ચોમાસા પહેલા વડોદરામાં પ્રશાસનના અલગ અલગ વિભાગોની સંયુક્ત વર્કશોપ યોજાયો। પ્રતાપનગર સ્થિત પોલીસના મુખ્ય મથક ખાતે આયોજિત આ સંયુક્ત વર્કશોપમાં વરસાદી આપત્તિ અને પૂર સમયે ઝડપી અને અસરકારક કામગીરી કેવી રીતે કરવી તેના પર ભાર મુકાયો। તો વિવિધ વિભાગો અને ની વચ્ચે આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે સંકલન મજબૂત બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સંયુક્ત વર્કશોપમાં વડોદરા પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર વિભાગ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિતના અલગ અલગ વિભાગો જોડાયા। આ સંયુક્ત વર્કશોપમાં તમામ વિભાગોએ ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે તૈયારીની સમીક્ષા કરી। આ કાર્યક્રમમાં આપણે પ્રયાસ કરી છે કે વડોદરા શહેરમાં જે વર્ષ ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ, પૂરના પરિસ્થિતિ કે કોઈ હાઉસ કોલેપ્સ કે લેન્ડસ્લાઇડ જેવા આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ શકે અને આવા સંજોગોમાં શહેર પોલીસ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે